આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા અને નવા વર્ષના વધામણા કર્યા. ગુજરાતવાસીઓ નહીં પરંતુ દેશ અને વિદેશના લોકો હવે એકતા નગરમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે. તમામ ટેન્ટ સિટી ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. એકતા નગરમાં આવતા પ્રવાસીઓને નવા વર્ષની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનો લાભ લીધો. काफी अच्छा आयोजन रहा है. एक स्पेशल डीजे पार्टी, तरह तरह के व्यंजन, खाने पीने का बहुत अच्छा प्रबंध किया गया है. ये पार्टी फुल साइड और गार्डन में हो रही है. बहुत ज्यादा एंजॉय कर रहे हैं, बहुत मजा आ रहा है, बहुत ज्यादा एंजॉय कर रहे हैं, बहुत ज्यादा मजा आ रहा है, एकदम लाइवली है, बहुत मस्त है. તો ગુલમર્ગ સહિતના પ્રવાસન સ્થળોએ નવા વર્ષનું સ્વાગત ખૂબ જ ઉત્સાહ અને ઉજવણી સાથે કરવામાં આવ્યું છે. ઘડિયાળમાં મધ્યરાત્રિ વાગતા જ ફટાકડા ફોડવામાં આવ્યા અને રંગબેરંગી લાઇટોએ આકાશને પ્રકાશિત કર્યું, જેમાં 2026નું ઉજવણી સાથે સ્વાગત કરવામાં આવ્યું. વિવિધ સ્થળોએ પ્રવાસીઓએ નાચગાન કર્યું અને આશા વ્યક્ત કરી કે નવું વર્ષ શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ લાવશે. તો આ તરફ ભરૂચમાં મધરાતે ઉત્સાહભેર 2026નું સ્વાગત કરાયું. ડીજેના તાલે યુવાનો ઉજવણીમાં ઝૂમ્યા. વર્ષ 2025ને અલવિદા કહી યુવાનો દ્વારા આતિશબાજી, ડીજે પાર્ટી અને સંગીતના તાલે ઝૂમીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મધરાતના 12 વાગતા જ હેપી ન્યૂ યરના નારા સાથે આકાશમાં ફટાકડા ફૂટ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તો ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું. ખાસ ઓર્કેસ્ટ્રા સાથે ડીજે શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. તો વિન્ટર ફેસ્ટિવલની ઉજવણીને લઈને સ્થાનિક વેપારીઓ અને હોટલ સંચાલકોને પણ લાભ થયો હતો. કાર્યક્રમના અંતે પ્રવાસીઓએ રાત્રે ભવ્ય આતિશબાજીની મજા માણી હતી. કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવા વર્ષની શુભકામના પાઠવી હતી. વર્ષનો આખરી દિવસ છે ત્યારે મને પણ આવવાનો અહીંયા લાવો મળ્યો. મને એવું થયું કે આપણા 2025નો છેલ્લો દિવસ છે તે આપણા ડાંગના લોકો સાથે, અને સૌથી મહત્ત્વપૂર્ણ 2026નો પહેલો દિવસ છે એ મારા ડાંગના આદિવાસી લોકો સાથે વિતાવું અને ડાંગના જિલ્લા માટે સારામાં સારી કામગીરી કઈ રીતના થાય અને ડાંગ જિલ્લો કઈ રીતના વિકાસની પ્રગતિને પંથે જાય એના માટે પૂરો પ્રયાસ કરવાના છે. नववर्ष के अवसर पर गुजरात के एकमात्र हिल स्टेशन सापुतारा आजकल पर्यटकों से फुल गुलजार है. सर्दियों की सुहानी ठंड और स्थानीय प्रशासन द्वारा आयोजित विंटर फेस्टिवल का पर्यटक भरपूर आनंद ले रहे हैं. फेस्टिवल के अंतर्गत 25 दिसंबर को आयोजित ड्रोन शो और पवनदीप राजन सहित जो प्रोग्राम हुआ है अन्य कलाकारों का, बहुत दर्शकों ने उसको एंजॉय किया है. 31 दिसंबर को जो भव्य आतिशबाजी हुई है उसके साथ जो बैंड का प्रोग्राम था उसका लोगों ने बहुत आनंद किया है. सभी होटल और होटल एसोसिएशन की तरफ से, सभी सापुतारा निवासियों की तरफ से हम आपके बहुत आभारी हैं. આજે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ છે, એનો લાસ્ટ ડે છે અને 2025 છે તો એને એન્ડ કહેવા માટે અને ન્યૂ યરને સેલિબ્રેટ કરવા માટે આજે સાપુતારા અહીં અમે આવ્યા છે. બહુ જ સરસ, સાપુતારા જેવું બીજું કોઈ પ્લેસ નથી. આઈ લવ સાપુતારા.
સાપુતારા વેરી 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 મચ. અમે અહીંયા સાપુતારામાં વિન્ટર ફેસ્ટિવલ માટે આવ્યા છીએ. આ 25 ડેટથી સ્ટાર્ટ થયો છે અને આજે એનો લાસ્ટ ડેટ છે અને અમને અહીંયા બહુ જ મજા આવી અને બહુ જ બધું સગવડ કરી છે. બહુ જ સરસ છે, બધું બહુ હખર છે. અમને બહુ મજા આવી. બાય બાય 2025 એન્ડ વેલકમ 2026. જામનગરમાં વર્ષ 2026ને આવકારવા પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવામાં આવી. વિવિધ કાર્યક્રમો તેમજ સનાતન સંસ્કૃતિ સાથે ઉજવણી કરવામાં આવી છે. પાર્ટી પ્લોટમાં લોકોએ એકઠા થઈને રામધૂન બોલાવી હતી. સાથે જ હનુમાન ચાલીસા અને ધાર્મિક કાર્યક્રમો સાથે વર્ષ 2026ને આવકારવામાં આવ્યું હતું. जामनगर की पब्लिक ने हमको बहुत अच्छा रिस्पांस दिया और हम उससे बहुत ही ज़्यादा हैप्पी है. जहाँ पे हमने किया था रामधुन किया था, हमने कृष्ण भजन किया था, हमने पूरे हनुमान चालीसा के साथ पढ़ के महाआरती के साथ 2026 का स्वागत किया था. અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન. ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શો. 30 લાખ ફૂલોની મહેક સાથે ફ્લાવર શો કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાશે. મુખ્યમંત્રીએ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું છે. આજથી અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શો ખુલ્લો મુકાયો છે. ભારત એક ગાથા થીમ પર 14મા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદ વાસીઓ છે તે રાહ પણ તેની જોતા હોય છે. શું વધુ વિગતો છે આપની પાસે, પ્રણવ? આલોમના અમદાવાદ શહેરનો જે ફ્લાવર શો છે હવે માત્ર અમદાવાદ, ગુજરાત, દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ કક્ષાનો આ જે ફ્લાવર શો છે તે બન્યો છે અને 14મો ઇન્ટરનેશનલ જે ફ્લાવર શો છે, ભારત એક થીમ આધારિત આખો આ ફ્લાવર શો છે તૈયાર કરાયો છે. તેની અંદર પારંપરિક સંસ્કૃતિ સાથે આધુનિકતાનો પણ ટચ છે તે આ ફ્લાવર શોમાં આ વખતે જોવા મળી રહ્યો છે. જ્યાં ઊભો છું હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ પણ કરીશ કે જે ફૂલોથી સરદાર પટેલની 150મી જે જન્મ જયંતિ છે અને સાથે જ તેને આખું અહીં ફૂલોથી શણગારવામાં આવી છે. તેને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન મળે તેની પણ એક પ્રયાસ છે મહાનગરપાલિકા દ્વારા અહીં કરવામાં આવ્યો છે. કહી શકાય કે આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આખો જે ફ્લાવરના માધ્યમથી જે કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે ફૂલ ચિત્ર છે તૈયાર કરવામાં આવ્યું છે. અને ખાસ આ વખતે જે ફ્લાવર શો છે તેની અંદર વિશેષતા એ રહેવાની છે કે 2 મોટા રેકોર્ડ છે તે હાંસલ કરવા જઈ રહ્યું છે અમદાવાદનું ઇન્ટરનેશનલ ફ્લાવર શો. તેની અંદર સરદાર પટેલની જે ફૂલોનું ચિત્ર અને સાથે જ 30 મીટર વ્યાસનું જે ફૂલ મંડળ છે એ ફૂલ મંડળના માધ્યમથી એ તમામ જે લોકો છે તે એક અહીં સિદ્ધિ મેળવવાના છે. જોઈ શકો છો વંદે મહાત્માની જે 150 વર્ષની જે વર્ષગાંઠ છે તેની પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ પાછળ બુલેટ ટ્રેન હોય, કોમનવેલ્થ ગેમ્સ છે, ભારતની સ્પોર્ટ છે, ભારતની અનેક સિદ્ધિઓ જે છે હાંસલ કરી છે ભારતે, એ તમામ થીમનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સાથે જ એ કહી શકાય કે આજથી શરૂ થયેલો આ જે આ ફ્લાવર શો છે તે આવનારા 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો છે તે ચાલવાનો છે. પર્યટકો પણ અહીં પહોંચ્યા છે. વાત કરવાનો પ્રયાસ કરું તેની સાથે જ કે લોકો શું કહી રહ્યા છે વાત કરીને લોકો, કારણ કે લોકો અહીં પણ એક એન્જોય છે તે કરી રહ્યા છે આ ફ્લાવર શોની સાથે. મેમ, ફ્લાવર શો જોવા આવ્યા છો, કેવો અનુભવ આજનો? કારણ કે પહેલો દિવસ જ છે. બહુ જ સરસ છે. એક અલગ જ ફ્રેશનેસ ફીલ થાય છે. એમાં બી સવારનો ટાઈમ છે એટલે એમાં બી ફ્લાવરની સ્મેલ ને જે બધું તાજું છે એકદમ સરસ રીતે છે. ખૂબ જ આમ અલગ જ અનુભૂતિ થાય છે. ઓકે, કારણ કે દર વર્ષ કરતાં આ વર્ષમાં કંઈક નવું લાગે છે ફ્લાવર શોની અંદર? નવું તો એવરી યર આવતું જ હોય છે ને. આ સરદારજીનું કર્યું છે અને ડાન્સની બધી પ્રતિકૃતિઓનું અને સ્પેશિયલી ત્યાં ચિલ્ડ્રનનું કર્યું છે એ પણ ઘણું સરસ છે. જે ચોક્કસ ચિલ્ડ્રન માટે ઘણું બધું સરસ કર્યું છે. બીજા પણ વાત કરશું મારા કેમેરા કહીશ સર, ખાસ કરીને કારણ કે એક આ અમદાવાદની એક ઓળખ આજે બની ગઈ છે ફ્લાવર શો, શું કહેશો આપ? ના, ખરેખર ઓળખ પ્રત્યેને જે રીતનું એ લોકોએ ફ્લાવરનું પ્રેઝન્ટેશન કર્યું છે જે ખૂબ જ સરસ રીતે કર્યું છે. આ સરદાર સાહેબની 150મી જયંતિનું જે ફ્લાવરનું ડેકોરેશન છે, પ્લસ આપણા જે પણ ઇન્ડિયન કલ્ચરના ડાન્સીસ છે, કુચીપુડી છે, ભરતનાટ્યમ છે, આપણા ખુદ ગુજરાતના ગરબા છે, એની આકૃતિઓને બધું બહુ જ સરસ પ્રદર્શન કર્યું છે. ચિલ્ડ્રન્સ માટે સ્પાઈડરમેન બનાવ્યો છે,
એટલે બહુ જ આકર્ષણનું કેન્દ્ર છે. ટૂંકમાં તમામ વર્ગ માટે યંગ પણ આવે તો પણ મજા આવે, બાળકો આવે તો પણ મજા આવે, અને વૃદ્ધ આવે તો પણ મજા આવે, અને ભારતની સંસ્કૃતિનું પણ અહીં દર્શન થાય. ખૂબ જ બધાને મજા આવે. આ બનાવેલું છે બધા એજ ગ્રુપને એન્જોયમેન્ટ મળી શકે એ રીતનું બનાવ્યું છે, અને ઓરા આખો અલગ રીતનો જ છે. ખૂબ જ મજા આવશે બધાને. એ ચોક્કસ કહી શકાય લોકોને મજા આવશે. હું દ્રશ્યો પણ બતાવીશ, આપને પ્રયાસ કરીશ, મારા કેમેરામેનને કહીશ કે આ જે મંડળ છે તે તૈયાર કરવામાં આવ્યું છે તેને પણ ગિનિસ બુકમાં સ્થાન મળશે, અને બપોર બાદ સત્તાવાર રીતે તેની અહીં જાહેરાત છે તે બપોર બાદ અહીં કરવામાં આવશે. અને દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે આખો જે ફ્લાવર શો તેને 6 ઝોનમાં વેચી દેવામાં આવ્યો છે, અને ખાસ જે 6 ઝોન છે એ 6 ઝોનની જે વાત કરવામાં આવે તો તેમાં અલગ અલગ જે સિદ્ધિઓ છે ભારતની છે, ભારતની પ્રાચીનતા છે, એ તમામ વસ્તુ અહીં કરવામાં આવી છે. તો સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખુદ જે કહી શકાય કે ઝોનનું સ્પોન્સર પણ અહીં બન્યું છે. તેની અંદર ભારતીય સંસ્કૃતિ, જે સમુદ્ર મંથન હોય, ભગવાન કૃષ્ણ દ્વારા જે આખો જે કહી શકાય કે પર્વત ઉપાડવામાં આવ્યો હતો તેનું પણ અહીં થીમ આખી ઊભી કરવામાં આવી છે. આધુનિક ટચ, જે મેં પહેલાં જ કહ્યું કે તેની અંદર મિસાઇલથી માંડીને બુલેટ ટ્રેન, એ તમામ જે દ્રશ્યો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યો કહી શકાય કે આ ફ્લાવર શો છે તે હવે માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ફલક સુધી આ ફ્લાવર શો છે તેની મહેક છે તે પહોંચી છે, અને તેના જ કારણે આજે 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે જે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકાયો છે. સાથે જ ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા, અને અન્ય પણ મંત્રી અને મહાનુભાવોના હસ્તે આખો આ ફ્લાવર શો છે તે હાલ અહીં શરૂ કરવામાં આવ્યો છે, અને આવનારા 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો છે તે અહીં ચાલુ રહેશે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. અમદાવાદના કાંકરિયા કાર્નિવલનું 31મી ડિસેમ્બરે રંગારંગ સમાપન થયું છે. કાર્નિવલમાં 7 દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મજા માણી. આ કાર્નિવલ માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા, આરોગ્ય અને પર્યટન વિકાસનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. કાર્નિવલના સફળ આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો તેમજ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી. કાંકરિયા કાર્નિવલ 2025ના સમાપન સમારંભ અંતર્ગત આયોજિત ભવ્ય સંગીત સંધ્યામાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવેએ ગીતો રજૂ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. આ ઉપરાંત કલ્પેશ ખારવા દ્વારા લાઇવ સિંગિંગ પરફોર્મન્સ તેમજ ડીજે અમિત કોચર દ્વારા ડીજે નાઇટના કાર્યક્રમ સાથે કાંકરિયા કાર્નિવલ 2025નું ઉત્સાહભર્યું અને યાદગાર સમાપન રહ્યું હતું. તો આ સમાપન સમારોહમાં શિક્ષણ મંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.